ત્રણેય દ્વારા આ સમગ્ર કાર્યક્રમના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે, તો આપણે સૌ જોરદાર તાળીઓથી આ ત્રણેય દાતાઓને વધાવીએ। સાથે સાથે આજના સમયની એક વાત છે કે જ્યારે ઘણું અઘરું છે, હાથ જે છે એ આપણે દેવાની અંદર ઘણો બધો વિચાર કરતા હો કે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર આપણા બાળકોનું વિચારતા હોય તો શ્રી નટુભાઈ ટુકડિયા તરફથી 51,000 રૂપિયાના રોકડ દાન એ શાળાને આપવામાં આવે છે, તો એમના માટે પણ ખૂબ જ જોરદાર તાળીઓ। તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર કે તેમણે સતત શાળા માટે એ પોતાનો આર્થિક સહયોગ આપતા રહ્યા છે। હવે આપણા કાર્યક્રમને આગળ લઈ જઈ સફાઈ કરાવશે।
શાળાને ભેટ સ્વરૂપે કરેલ છે. ખૂબ જ તાળીઓથી એમને વધાવીએ. અને મોરુભાઈના એ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તો એક ગુરુ તરીકે પણ એમને જે ગુરુ દક્ષિણામાં ખૂબ જ સારી એવી ભેટ શાળાને આપી છે. ખૂબ જ તાળીઓથી આપણે આ પ્રકાશભાઈને વધાવીએ. બાલવાટિકાની અંદર રેગડા જીયાનાને શિલ્ડ આપી સન્માનિત કરીએ. બાળકોને તાળીઓથી વધાવવાના છે. શિલ્ડ આપી અને સન્માનિત કરે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે તુલસીબેનને પણ વધાવીએ. ત્યારબાદ ખૂબ જોરદાર તાળીઓથી આપણે ધાર્મિકભાઈને વધાવીએ. ત્યારબાદ કરે માહિર માટે ખૂબ જ જોરદાર તાળીઓ. ત્યારબાદ પીપળિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાજસીભાઈને વિનંતી. ત્યારબાદ ધોરણ 4 માં પહેલા ક્રમે આવેલ છે ઓડેદરા નિકિતાબેન. હું શાળાના શિક્ષક શ્રી મેઘાબેનને જ વિનંતી કરીશ કે તેઓ અત્રે આવે. ત્યારબાદ ખૂબ જ જોરદાર તાળીઓથી આપણે આ તેજસ્વી તારલાઓને વધારીએ. હું હેતલબેનને વિનંતી કરીશ કે તેઓ મોકરિયા જીયાને શિલ્ડ આપી સન્માનિત કરે. ધોરણ 5 માં પ્રથમ ક્રમે આવે છે ટુકડિયા જીનલબેન. ભૂમિકાબેનને વિનંતી છે કે તેઓ આવે. અને આવે છે ઓડેદરા લીલુબેન. કોડિયાતર રૂપલને સન્માનિત કરશે. આપણે આ તેજસ્વી તારલાઓ માટે તાળીઓ ઓછી ન થવી જોઈએ. ત્યારબાદ કારીબેનને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવે. અને જોશી ધ્રુવીબેન, કૃષ્ણાબેન, જોશી કૃષ્ણાબેન, ત્યાર પછી ધોરણ 7 માં બીજા ક્રમે છે ઓડેદરા ભાવનાબેન. હું પુષ્પાબેનને વિનંતી કરીશ કે તેઓ હું કેળવણી નિરીક્ષક શ્રી વત્સલભાઈને વિનંતી કરીશ કે તેઓ મોકરિયા શ્રેયાબેનને. ત્યારબાદ ટુકડા પેસેન્ટરના આચાર્ય મહેશભાઈને વિનંતી છે કે તેઓ અત્રે આવે. ત્યારબાદ તાલુકા સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવે. અને ધોરણ 8 ના વિદ્યાર્થીની ટુકડિયા પલક. ત્યારબાદ રાજુભાઈ મોરીને વિનંતી છે કે તેઓ અત્રે આવે. ઓડેદરા મંજુબેન. અને
આપણા કુતિયાણા અને નાનાઓના લોક લાગેલા ધારાસભ્ય કાંદલભાઈ ઉપસ્થિત છે. ખૂબ જ જોરદાર તાળીઓથી એમને આપણે આવકારીએ. હું આ ગામના સરપંચ શ્રી લાલજીભાઈ તેમજ શિક્ષણ પ્રેમી નથુભાઈ અને શાળાના આચાર્ય શ્રી મુરુભાઈ ને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આપણા લોક લાડીલા ધારાસભ્યને પુષ્પગુચ્છ ખૂબ જોરદાર તાળીઓથી આપણે આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય એવા શ્રી કાંદલભાઈ જાડેજાને આવકારીએ. આપનું ટુકડા શાળા પરિવાર તેમજ સમસ્ત ગામ વતી હાર્દિક સ્વાગત છે. પોતાના વ્યસ્ત શેડ્યુલની અંદર પણ શાળા માટે આપણે જે કિંમતી પલકબેન માટે ખૂબ જ જોરદાર તાળીઓ. અને એમનો બીજો પરિચય એવો આપું કે આ શાળાના આચાર્ય તરીકે નામ તો કદાચ મોરુભાઈ ઓડેદરા હોય, પણ જો મોરુભાઈ ઓડેદરા પોતે કેળવણી નિરીક્ષક તરીકેની અન્ય સેવામાં હોય કે જિલ્લાની કોઈ કામગીરીમાં હોય તો શાળાની સમગ્ર ધુરા જે એકલા હાથે સંભાળનાર છે એવા શ્રી રાજીબેન માનસ કરે. આપણા ગામને પ્રિય ગુરુ કહી શકાય એવા રાજીબેન માટે ખૂબ જ જોરદાર તાળીઓ. બિલ્ડિંગને માવજત માટે આ જગ્યા કેવી હતી અને અત્યારે કેવી છે એ સમગ્ર જગ્યાને શાળાનું પવિત્ર મંદિર બનાવવાની અંદર જે ભરતી અશક્ય વાત હતી એ અશક્યને પણ શક્ય બનાવી અને છેક ગાંધીનગર સુધી પોતાની ભલામણ અને શાળા માટેની લાગણી વ્યક્ત કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ આપણા ઘેરના ઘરેણા સમાન લોક લાડીલા ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજા છે. તો આપણે સૌ એમને ખૂબ જ જોરદાર તાળીઓથી તેમના આ સહયોગ બદલ અને શાળાની લાગણી બદલ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એમની સાથે રામભાઈની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની હોય તો રામભાઈ માટે પણ એક ખૂબ જ જોરદાર તાળીઓ કે તેમને સતત પોતાના પ્રયત્નોથી આ શાળાને આગળ લઈ જવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. પણ વિધિ બાદ જે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને સાથે સાથે આજનો એ દિવસ કે દિવસ નથી પણ આજનો દિવસ આ શાળાની અંદર વર્ષોથી જે માતા પિતાની લાગણી છે એમના પૂજન માટે એ સમગ્ર માતા પિતા અહીંયા ઉપસ્થિત છે અને બાળકોના હસ્તે વિનંતી કરીશ કે તેઓ આજના આ લોકાર્પણ કાર્યક્રમની અને માતૃપિતૃ પૂજન સમારોહની કાંદલભાઈ જાડેજા, મંચસ્થ મહેમાનો, વડીલો, શાળા પરિવારના મારા સભ્યો, દૂર દૂરથી પોતાની ફરજ પરથી પધારેલા શિક્ષક મિત્રો, વાલીઓ અને મારા ભૂલકાઓ, આજનો આ પર્વ એ પર્વ નથી, એક એવો તહેવાર છે, એનો માહોલ છે કે આજે આમ અનેરો અવસર હોય એવું લાગે છે. સૌથી પહેલાં માતૃ પિતૃ પૂજન, આપ સૌનું આગમન, આપ સૌએ અત્યાર સુધી અમને ટાઈમ આપ્યો છે અને શાંતિથી આ કાર્યક્રમને નિહાળો છે એ બદલ શાળા પરિવાર વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. દિલથી એવી લાગણીનો ભાવ વ્યક્ત કરું છું અને અમને લોકોને અત્યાર સુધી સાંભળ્યા નિહાળ્યા એ બદલ આપ સૌનો ખૂબ 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 આભાર. જય હિન્દ, જય ભારત. અસ્તુ.
હવે આજના આપણા લોકાર્પણ કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. તો એ બિલ્ડિંગને પણ લાભ લેજો.